આજથી ફરી ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આજથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા વરસાદની શક્યતાઓ પ્રબળ બની છે। ગ્રહો જળદાયક નક્ષત્ર નાનીમાં હોવાથી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। આ વરસાદી પાણી કૃષિ માટે ખૂબ સારું રહેવાની વાત પણ અંબાલાલે કરી છે। 3 ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા વરસાદી જોર વધશે। 6 થી 10 ઓગસ્ટમાં છૂટોછવાયો વરસાદ પડશે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એમની પાસેથી જાણીશું। કાકા, આપ જણાવો, આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? હવે નક્ષત્ર બદલાયું છે। લગભગ 19 તારીખ બુધ વખતે થયા પછી 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવ્યો છે। વાહન મોર છે। આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। જ્યાં જ્યાં વરાપ થઈ છે અને જ્યાં જળભરાવ થવાનો નથી ત્યાં કૃષિ પાકો સારા થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 20મી જુલાઈથી રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 22-23 જુલાઈ સુધીમાં તો લગભગ કચ્છના કેટલાક ભાગો, રાજકોટના કેટલાક ભાગો અને ખાસ કરીને બનાસકાંઠાના ભાગો, સુઈ ગામના ભાગો અને સાંતલપુર વગેરે ભાગો તેમજ લગભગ બનાસકાંઠા ઉપરાંત કોઈ મહેસાણાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તે પછી પણ અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। એ તો અમદાવાદમાં કેવું રહેશે? કયા તારીખ સુધીમાં અમદાવાદમાં વરસાદ પડશે? અમદાવાદમાં તો આજથી જ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પણ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તારીખ 26 થી 30માં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ આ રાઉન્ડના કારણે લગભગ પૂર્વીય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો અને અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે, પરંતુ ઘણા ભાગમાં વરાપ જ નથી થઈ। વરાપ થાય તો સારું, પરંતુ આ જે વરસાદ જે છે જ્યાં વરાપ થઈ છે અને જ્યાં જળ ભરાવ થવાનો નથી ત્યાં કૃષિ પાકો માટે વરસાદ સારો રહેવાની શક્યતા રહેશે। પરંતુ જ્યારે તારીખ લગભગ 26 તારીખથી, એટલે આમ જોવા જઈએ તો 23 તારીખથી 29 તારીખમાં હજુ કેટલાક ભાગમાં વરાપ થઈ નથી, ત્યાં પાછું વરસાદનું મોકાણ શરૂ થઈ જશે। એટલે આ ભાગોમાં વરસાદનું પાણી સારું હોવા છતાં ખેડૂત ભાઈઓ આ વરસાદના પાણીનો ઉપયોગ સારું કરી શકે નહીં। ઓગસ્ટ માસ પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ લઈને આવી રહ્યો છે। એટલે આ જુલાઈ માસમાં તો વરસાદની સ્થિતિ સારી છે, પણ ઓગસ્ટ માસમાં પણ કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે। બિલકુલ, તો આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતા છે અને જુલાઈ માસમાં જે વરસાદ પડ્યો છે એનાથી પણ વધારે વરસાદ ઓગસ્ટ મહિનામાં પડે તે પ્રકારની શક્યતા। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।